તો કિસાન મિત્રો, યુનિવર્સિટી જે મહેનત કરતી હોય એ મગફળી તમે જુઓ, આમાં બધે જે સંશોધન ચાલતી હોય એ મગફળી છે. તો હું બનતા લગી તમને અલગ અલગ વેરાયટી બતાવીશ. એમાં ફક્ત નંબર આપેલા છે, કદાચ નામ નથી આપેલા, પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની મગફળી તમને ક્યાંય જોવા ન મળે. કેમ કે આપણા ભારતનું પહેલા નંબરનું સંશોધન કેન્દ્ર છે. અને 150 જેટલી વેરાયટી છે અલગ અલગ. એના ફૂલ અલગ, પાંદ અલગ, ડાળી અલગ, વેલાવાળી. જુઓ આમાં આ મગફળી જ છે, પણ વેલાવાળી. જુઓ આ બિલકુલ અલગ છે. આ રીતે યુનિવર્સિટી ઘણી બધી મહેનતે નવું બિયારણ આપણા માટે લઈ આવતા હોય. કારણ કે એનો છોડ તો હું એ કંઈ નહીં ઉપાડું, કારણ કે આના સંશોધન હાલતા. એટલે તમે ખાલી ઉપરથી એના પાંદ, એના ફૂલ અને એનો કલર એ બધું અલગ આવે છે. કેટલી બધી વેરાયટી છે, અમુક ખાલી પણ છે. આમાં બધે હજી સંશોધન ચાલુ હોય શકે. અહીંયા અડધું પૂરું થાય છે, ગેટ છે ને અહીંથી આગળ આ રીતે છે. જો આ તમામ મગફળીના ગુણધર્મો અલગ હોય, પાકવાનો ટાઈમ અલગ હોય, પાનની સાઈઝ પણ અલગ, અને ઘણું બધું. તો ઘણી બધી પ્રકારની મગફળી તમે જોઈ શકો. તેના ફૂલની સાઈઝ અલગ કેવડી છે. આ પાછી વેલાવાળી આ વેરાયટી અલગ. જો આના ફૂલ જોવું. આ રીતે 150 પ્રકારની મગફળી ફૂલ તમે જોઈ છે. અને ગિરનારની ગોદમાં આજે મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત, જે આપને આ દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા. જય હિન્દ, જય કિસાન.